સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. બેઠકજી 18માં શ્રી સંકેત વનના બેઠકજી. સંકેત એટલે વાણીનો ઉપયોગ કર્યા વિના કરવામાં આવેલું ગુપ્ત સૂચન. વ્રજભક્તો વૃદ્ધ વ્રજવાસીની ઉપસ્થિતિમાં પ્રભુને હસ્ત સંકેત કરી નેત્ર સંકેત દ્વારા અમુક સમયે અમુક સ્થળમાં પધારવા વિનંતી કરતા હતા. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ગુપ્ત રીતે અહીં મિલન સ્થાન માટે સંકેત થતા હોવાથી આ સ્થાન સંકેતવન, સંકેતબટ કે સંકેતના નામે ઓળખાય છે. શ્રી રાધાકૃષ્ણના સર્વપ્રથમ સંકેત લગ્ન બ્રહ્માજીએ આ સ્થાનમાં કરાવ્યા હતા. અહીં ગામની આજુબાજુ આવેલા સંકેતવનમાં કૃષ્ણકુંડની ઉપર છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. અહીં 7 દિવસ સુધી બિરાજી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતની કથા કરી હતી. ત્યારે એક સ્ત્રી 16 વર્ષનું વય ધારણ કરીને વસ્ત્રાભૂષણો સજી રત્નજડિત દાંડીવાળું ચમર હાથમાં લઈ ત્યાં આવતી અને શ્રી ભાગવત પારાયણ ચાલે ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીને ચમર ઢોળવાની સેવા કરતી. વૈષ્ણવોએ તેને ઠપકો આપ્યો, અહીં શા માટે આવો છો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને રોક્યા કે સેવા કરનારને સેવા કરતા રોકવા એ મોટો અપરાધ છે, માટે તેમને સેવા કરવા દો. પૂર્ણાહુતિ પછી વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ, આ સ્ત્રી કોણ હતી? આપ શ્રીએ આજ્ઞા કરી કે આ સ્થાનમાં દેવી સંકેત દેવી હતા. મારી સેવા કરવાનો અને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો તેમનો ઘણા લાંબા સમયનો મનોરથ હતો, તે આજે પૂર્ણ થયો છે. આ સાંભળી વૈષ્ણવો ખૂબ રાજી થયા. આમ અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. સેવાનો પ્રકાર ચાલે છે. આ સ્થાનમાં સંકેત દેવીના મંદિર પાસે શ્રી ગુસાઈજીના બેઠકજી પણ બિરાજે છે. અહીં આપણે દંડવત કરી આગળ જઈએ. ત્યાંથી શ્રી મહાપ્રભુજી નંદગામ પધાર્યા. શ્રી સંકેતવનના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. શ્રી વલ્લભાધીશ કી જય.